सरकार सामे आक्रोश जी आ एक तरफ विधानसभाનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, બીજી તરફ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે। રાજ્યની જનતા મેદાનમાં છે। કોંગ્રેસ હોય કે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો હોય કે પછી વીસીઈના કર્મચારીઓ હોય, ત્રણેય દ્વારા વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કરાયું છે। કોંગ્રેસનો વિરોધ અલગ અલગ મુદ્દાઓ લઈને હતો, જ્યારે વીસીઈ એટલે કે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર અને ટેટ ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ પોતાની પડતર માંગણી લઈને હતો। ક્યાંક ટીંગાટોળી કરીને વિરોધ કરેલા લોકોની અટકાયત થઈ તો ક્યાંક અજીબો ગરીબ પ્રદર્શન થયું છે। ત્યારે ગાંધીનગરમાં બજેટ સત્રનો આ દિવસ કેવો ધમાકેદાર રહ્યો છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। एक तरफ विधानसभाનું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ વિધાનસભાની બહારના ત્રણ દ્રશ્યો સરકારના માથાના દુખાવા સમાન છે। વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ પોતાનો રાજકીય વિરોધ કરી રહી છે, તો બીજી તરફ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને અને ગુજરાત રાજ્યના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોરના કર્મચારીઓ સરકારની વાયદા આપવાની નીતિથી નારાજ છે। સૌથી પહેલા આપણે વાત કોંગ્રેસની કરીએ। કોંગ્રેસ દ્વારા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલા પીએમજે યોજનાના કાંડ મુદ્દે વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો। ગાંધીનગર વિધાનસભાના પગથિયા પર જ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા નાટક રજૂ કરી ખ્યાતિ કાંડને રજૂ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, ડોક્ટર તુષાર ચૌધરી ડોક્ટર બન્યા હતા, જ્યારે કે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા। કે સરકાર અને હોસ્પિટલોની મિલીભગતથી કમિશન માટે લોકોની હત્યા કરવામાં આવી રહી, ત્યારે સમગ્ર ગુજરાતમાં પીએમજેએસવાય યોજના અંતર્ગત જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, દર વર્ષે 3000 કરોડ જેટલી રકમ આ યોજનામાં વપરાતી હોય, એના માટે ફળવાય અને 10% કમિશન ગણો તો દર વર્ષે 300 કરોડ રૂપિયાનું કમિશન આ યોજનામાં લેવાય છે, ત્યારે એનો પ્રતિકાત્મક વિરોધ કર્યો છે। ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું। મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા। જેઓ સત્યાગ્રહ છાવણીએ ઉમટે તે પહેલા જ પોલીસે અટકાયત કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે 250થી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર્સ લઈ જવાયા હતા। ઉમેદવારોની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો શિક્ષક સહાયક 9 થી 12નો પીએમએલ અને ડીવી શેડ્યુલ જાહેર કરવાનો સમાવેશ થાય છે। ધોરણ 1 થી 8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવામાં આવે। આ ઉપરાંત 5700 જૂના શિક્ષક અને 1200 આચાર્યની બદલી બાદ ખાલી પડનારી જગ્યાઓ વર્તમાન ભરતીમાં ગણવામાં આવે। ગત વર્ષે મંજૂર થયેલા 2750 વિદ્યા સહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં સામેલ કરવામાં આવે। ઉમેદવારોની પાંચમી મુખ્ય માંગણી ઉનાળુ વેકેશન પહેલા સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવાની છે। ટેટ ટાટ પાસ ઉમેદવારોના વિરોધ બાદ સરકાર તરફથી પ્રતિક્રિયા આવી। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિરોધ કરી રહેલા ઉમેદવારોને પ્રદર્શન ન કરવાની સલાહ આપી। એટલું જ નહીં, શિક્ષણ મંત્રી દ્વારા હૈયાધારણા આપવામાં આવી કે અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે, પરંતુ એ સમય મર્યાદામાં જ પૂર્ણ કરાશે। જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે, પૂર્ણ રીતે થશે। તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે, માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ, કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700નું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે ને થશે।
ગુજરાત રાજ્યના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર કર્મચારીઓ દ્વારા પણ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. સરકાર દ્વારા અપાયેલી બાંહેધરીઓ પૂર્ણ ન થતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જો કે આંદોલન કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી. વીસીએ કર્મચારીઓ છેલ્લા 8 વર્ષથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓ કમિશન પ્રથા બંધ કરવી, નિયમિત પગાર ધોરણ લાગુ કરવું, લઘુત્તમ વેતન ધારો અમલમાં મૂકવો અને ઈ-ગ્રામ પોલિસીમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે. મહત્વની વાત તો એ છે કે મંત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે કે તલાટી ન હોય તો ચાલશે, પરંતુ વીસી વગર ગામનું વહીવટી કામકાજ ચલાવવું મુશ્કેલ છે. આમ છતાં વીસી કર્મચારીઓનું આર્થિક શોષણ સતત ચાલી રહ્યું છે. આંદોલન દરમિયાન પોલીસે તમામ વીસી કર્મચારીઓની અટકાયત કરી હતી. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વીસી કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.